દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને આજે તો પહેલા શ્રાવણ માસના છેલ્લા દિવસની ખૂબ શુભેચ્છા. ભગવાન મહાદેવ તમારી દરેક ઈચ્છા પૂરી કરે, દરેક મનના મનોરથા પૂરા કરે તેવી ખૂબ શુભેચ્છાઓ. આજનો દિવસ અમાસ, શનિવારી અમાસ છે. દર્શક મિત્રો, આજે બહુ મોટો પવિત્ર દિવસ છે. ભગવાનની ભક્તિ શક્તિ કરો એટલું ઓછું છે. શંકર ભગવાનની પૂજા કરો તો એટલો ફળ મળે. કાલનો દિવસ કેવો? કાલનો દિવસ એટલે કે ભાઈ એક એવો કાર્યક્રમ જેમાં આપણે બધું જ જોઈએ છે. પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ તેની પણ ચર્ચા કરીશું. શરૂઆત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય સાથે, પંચાંગ સાથે. અને આજે સરસ મજાની એક વાત પણ તમને કહેવાની છે, તે પણ વાત કહીશું. પહેલાં તો પંચાંગ શું છે? પંચાંગ શું કહી રહ્યું છે? પંચાંગ જોઈએ. કાલે પંચાંગમાં તારીખ 24/8/2025 ને વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2081. કાલે ભાદરવા સુદ એકમ, ભાદરવો મહિનો બેસશે, ભાદરવા સુદ એકમ રહેશે. જે રાશિ છે એ સિંહ રાશિ રહેશે. સિંહ રાશિના મૂળાક્ષર મ અને ટ રહેશે. નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની રહેશે. અને જે યોગ છે તે શિવ નામનો યોગ ચાલે છે. કરણ, કરણ છે તે બહુ નામનું છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. એકદમ સરસ દિવસ છે. બેસતો મહિનો છે, ભાદરવા સુદ એકમ છે. પંચક કે વિછોડો જોવામાં આવતો નથી. હવે નવરાત્રિના 30 જ દિવસ. ભાદરવા હવે ધીરે ધીરે સરસ મજાના તહેવારોનો દિવસ પર્વ ચાલુ થશે. ગણેશજી આવશે, ગણેશજી પછી માતાજી આવશે. દિવસ સરસ આવશે બધા. સૂર્ય અત્યારે તમે જુઓ તો સિંહ રાશિમાં, ચંદ્ર પણ સિંહ રાશિમાં છે. 6:18 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:04 છે. ચંદ્રોદય 7:06, ચંદ્રાસ્ત 7:50 છે. અભિજીત મુહૂર્ત 12:17 1:09 અને રાહુકાળ 5:30 7:04 છે. હવે આ રાહુકાળનો સમય બહુ સારો નહીં હો દર્શક મિત્રો. રાહુકાળમાં બને ત્યાં સુધી સારા કામ નહીં, લાંબી મુસાફરી નહીં. ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવા માટે સારો, પણ માંગલિક કાર્ય કરવા માટે નથી સારો. વાત કરીએ આપણે દિન વિશેષની. દિન વિશેષમાં કાલે ઓમ સૂર્યાય નમઃના મંત્રનો જાપ બહુ જ સારો રહે. નિત્યક્રમ પ્રમાણે ઓમ સૂર્યાય નમઃ. જ્યારે ભગવાનને જળ ચડાવો ને ત્યારે ઓમ સૂર્યાય નમઃ ના મંત્રનો જાપ કરો ને તો એનો બહુ ફળ મળે છે, બહુ સારું છે. હવે કાલે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, લાલ કંકુ નાખીને જળ ચડાવવાનું, ને એમાં પણ આ મંત્ર સાથે જો જળ ચડાવો તો સોનામાં સુગંધ પડે. દિવસનું ને રાતનું ચોઘડિયામાં પહેલું ચોઘડિયું લાભનું રહેશે, જે સવારનું 9:29 થી 11:06 છે. આપણે વાત કરીએ છીએ દિવસ રાતના ચોઘડિયા વિશે. ચોઘડિયામાં કાલે પ્રથમ ચોઘડિયું એ લાભ ચોઘડિયું 9:29 થી 11:06. બીજું છે અમૃત ચોઘડિયું 11:06 થી 12:41 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 2:17 થી 3:53 કલાકનું. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:05 થી 8:30 કલાકનું. અને પછી આવશે અમૃત ચોઘડિયું 8:30 થી 9:53 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. કોઈ પણ નાના મોટા સારા કામ કરવા માટેના ચોઘડિયા છે દર્શક મિત્રો. જેને પણ કરવું હોય બધું સારું ફળ મળશે. કોઈ પણ સારા ચોઘડિયામાં નાના મોટા કામ થાય. ફરી એકવાર માંગલિક કાર્યો ના કરાય, પણ નાના મોટા કામ ચોક્કસથી થાય. તો આપણે વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે જે નહીં વાત કરવાની છે, વિશેષ વાત આજે શું છે, ખાસ મુદ્દો. તો ઘણા લોકો મને એવું પૂછે છે કે મહારાજ મારું ભાગ્યોદય ક્યારે થશે? મારે મારી કુંડળીમાં મારો ભાગ્યોદય જોવો હોય તો હું કઈ રીતે જોઈ શકું? ભાગ્યોદય ક્યારે થાય, સારા ટાઈમ કઈ રીતે આવે, તે આપણે કઈ રીતે જોઈ શકીએ? તો પહેલાં તો જો કુંડળીમાં કયો ગ્રહ બળવાન છે. આપણી જે જ્યોતિષ રચના છે ને એમાં એવું હોય કે કોઈ 1-2 ગ્રહ ખૂબ બળવાન હોય અને કોઈ 1-2 ગ્રહ ખૂબ નબળા હોય. અને એના જ કારણે અત્યાર સુધી કહેવાય છે કે કોઈ માણસ પરફેક્ટ નથી હોતો. કારણ કે આપણી એવી કોઈ આઈડલ કુંડળી બની જ નથી કે જેનામાં દુર્ગુણ ના હોય, જેનામાં ખરાબ ગુણ ના હોય. માટે દરેક ગ્રહોમાં 2 બળવાન ગ્રહ તો 2 નબળા ગ્રહ પણ હોય.
તો શું કયા ગ્રહોની દશા કેવું ફળ આપે? તો તમારી કુંડળીમાં જે પ્રબળ ગ્રહ છે, જેમ કે તમે સમજી લો કે તમારી કુંડળીમાં શુક્ર ખૂબ પ્રબળ છે, તો શુક્રની મહાદશા 20 વર્ષની હોય. શુક્ર વૃષભ રાશિનો, તુલા રાશિનો, કે તમે સમજી લો કે ઊંચનો થઈને બેઠો છે મીન રાશિનો. તો જ્યારે શુક્રની મહાદશા આવશે ને સાહેબ, ઓટોમેટિક બધું ચકાચક થઈ જશે, બધું ધીરે ધીરે સારું થવા લાગે. જેમ બુધ બહુ જ સારો છે અને બુધની મહાદશા આવે તો બધું સરસ થતું જાય. ગુરુની મહાદશા 16 વર્ષની હોય, તો ગુરુ ઊંચનો છે, સ્વગૃહી છે, તો ગુરુની દશા ચાલુ થાય, માણસને બધું સરખું થઈ જાય. એટલે જે, અને ફરીવાર જે લગ્નેશ હોય ને, એ લગ્નેશની મહાદશા બહુ જ સારું ફળ આપે. લગ્નેશની મહાદશા અને લગ્નેશની અંતરદશા, કોઈ પણ લગ્નેશ હોય એની મહાદશા અને અંતરદશા બહુ જ સારું ફળ આપે. એ સમયમાં તમારા અણધાર્યા કામો થઈ જાય, લોકોના લગ્ન, ઘર, જે મોટી સમસ્યા છે ને એ બધી એ લગ્નેશની અંતરદશામાં, કે જે ગ્રહ સ્વગૃહી છે કે બળવાન છે, એની સમયમાં ચોક્કસપણે લોકોનું બહુ જ સારું થાય. એટલા જ માટે અમુક વખત ખબર છે, આપણે કોઈક લગ્ન પૂછે છે તો હું કહું છું કે ભાઈ મને મંતરદશા જોવા દો, મહાદશા જોવા દો, એની પરથી નક્કી થાય. વિશ્વંતરી મહાદશા અને વિશ્વંતરી અંતરદશા બહુ મોટો ફળ આપે છે માણસનો સારો સમય, ખરાબ સમય જોવામાં. અમુક લોકોને છે ને નથી કહેતા કે ભાઈ દસકો બહુ ખરાબ ગયો, એ બધાની રાહુની 18 વર્ષની મહાદશા હોય. 80% લોકોને છે ને રાહુની મહાદશા નડે. 18 વર્ષની રાહુની મહાદશા બધા નડતી જ હોય. હેરાન થઈ ગયો હોય બિચારો, પથારી ફરી ગઈ હોય. તો એ 18 વર્ષની રાહુની દશામાં માણસને પથારી ફરે. માટે આપણે ખાસ ધ્યાન રાખવું કે આપણી કઈ દશા આવે છે, કઈ અંતરદશા છે, એ સમયમાં શું. જેમ કે રાહુની મહાદશા ચાલે છે, રાહુની અંતરદશા છે, તો સૌથી વધારે રાહુના મંત્ર જાપ કરવા પડે, રાહુની પૂજા પાઠ કરવી પડે. એવી જ રીતે શનિ નબળો છે અને શનિ નીચનો છે, શનિની 19 વર્ષની દશા એ ગઈ, પથારી ફરી જાય. તો આ બધું બહુ નાનું નાનું જ્યોતિષ છે, જે બહુ જ શાંતિથી સમજવું પડે ને એની પર વિચાર વિમર્શ કરવો પડે. દર્શક મિત્રો, આશા રાખું છું કે તમે આ બધી વસ્તુઓને સમજશો અને એની પર અમલ કરશો. જેમ કે સૂર્ય જેનો પ્રબળ હોય ને સાહેબ, અને એમાં પણ જો સૂર્યની દશા આવી ગઈ ને, અને એમાં પણ જુવાનીના સમય આવી ગઈ, દશા ક્યારે આવે એ પણ બહુ જરૂરી છે. જેમ કે કુંડળીમાં શુક્રની મહાદશા છે 20 વર્ષની, બરાબર. શુક્ર મીનનો ઊંચનો થઈને બેઠો છે, કાં તો વૃષભનો થઈને બેઠો જ સારો. પણ એની શુક્રની મહાદશા આવે જ 60 વર્ષ એના પૂરા થાય પછી તો શું કામનો? તો એ શું લક્ઝરી વસ્તુઓ ભોગવશે? સમજો છો ને તમે? ચલો, બિચારાએ સંઘર્ષ કર્યો, સૂર્ય શનિનો કુંડળીમાં સંઘર્ષ યોગ હતો, આખી જિંદગી બિચારા ઘસી કાઢી, ચપલા ઘસી કાઢ્યા, રાહ જોઈ. કોઈક મહારાજને બતાવ્યું, કીધું કે ભાઈ તાર સમય આવવાનો, ચકાચક શુક્ર બળવાન છે, રાજયોગ છે. ભાઈ ભાઈએ દશા ના જોઈ, શુક્ર બળવાન છે ને રાજયોગ છે, સારો સમય આવશે. ભાઈ કઈ બિચારો રોજ રાહ જોવે ક્યારે આવશે, કે 60 વર્ષે રાજયોગ આવે તો એ ભોગવવો પણ જોઈએ ને. એટલે કઈ મહાદશા કયા સમયે આવે છે ને એ પણ બહુ જરૂરી છે. સૂર્યની મહાદશા, શુક્રની મહાદશા યુવાનીમાં આવે ને, માણસને ચિક્કાર રૂપિયો આપે, માણસને ક્યાંય ને ક્યાંય લઈ જાય. કારણ કે સૂર્ય શુક્રનું કામ જ એ છે, બળવાન, સમાજમાં નામ, માન, પ્રતિષ્ઠા, ધન, ધાન્ય, ઐશ્વર્ય, આ 2 ગ્રહો પાવે. એટલે આ પણ બહુ જરૂરી છે સાહેબ, કયા સમયે આવે છે. અમુક લોકોને 40 વર્ષે, 38 વર્ષે, 32 વર્ષે લગ્ન થાય, પણ અંતરદશા તો સેટ થવી જોઈએ. એટલે બધું બહુ જરૂરી છે સાહેબ. એટલે દર્શક મિત્રો, આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો. મહાદશા અંતરદશા પ્રમાણે તમારો સારો સમય, ખરાબ સમય નક્કી થાય છે, તેનું ખાસ ધ્યાન રાખવું.
અને જ્યોતિષમાં માત્ર ગણતરી નહીં, તમારી કેટલી સાધના છે, તમારી કેટલી પૂજા છે ને, એ પણ સાહેબ બહુ જ મહત્વનું ફળ છે. બાકી જ્યોતિષો તો 4 રસ્તા પર જાઓ, ગલીએ ગલીએ મિલેગા. અને એમાંય પેલા ઇન્સ્ટાગ્રામ વાળા તો જબરી પથારી ફેરવી છે. ઓ સાહેબ, ઇન્સ્ટાગ્રામનું બધા જ્યોતિષોનું બધા મને રોજ 2-4 તો આના જ ફોન હોય. મહારાજ મેં પેલી રીલ જોઈ, એમાં આવું લખ્યું છે એટલે હવે મને આવું થશે, મને એટેક આવશે, મને ડાયાબિટીસ થાય. અલે આ ભાઈ, પણ એ તો નથી તમારા માટે. તમારી પર્સનલાઇઝ કુંડળીમાંથી કીધું છે ને, તમારી પોતાની કુંડળીથી ક્યાં તો માનવાનું. એટલે આ બધું બહુ ધ્યાન આપવું, ઝીણું ઝીણું બહુ જોવું. તમને ચોક્કસથી સારા વ્યક્તિનો સાથ મળે ને તો તમારા જીવનમાં તમને ક્યાંય લઈ જાય જ્યોતિષ. પણ એ સારો વ્યક્તિને સાચો વ્યક્તિ મળવો જરૂરી છે. તો આ બધી વસ્તુઓ છે. તો દર્શક મિત્રો, હવે આપણે આજે વાત કરીએ આ બધી સરસ મજાની મહાદશા અંતરદશાની, સારા સમયની. હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ, શું કહી રહી છે આપણી આવનારી રાશિઓ. તો પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ. કંઈક નવું શીખવા મળે, કંઈક નવું જાણવા મળે, કંઈક નવી વસ્તુઓ ને લાભ થાય. પરિવાર સાથે દિવસ સારો આનંદમય જાય, માનસિક શાંતિ મળે, ઘરમાં મહેમાન આવવાના યોગ છે, અતિથિ વિશેષ આવશે, રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિને માનસિક શાંતિ મળે, મનથી શાંત થવાય, ધાર્મિક કામ થાય, વેપાર વ્યવસાય મધ્યમ રહેશે, આવકના સાધનો પ્રાપ્ત થશે, કોફી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો ઉધાર આપવું કે લેવું નહીં. કોઈની પણ પાસે ઉધાર આપતા લેતા પહેલા 100 વાર વિચારજો. દિવસ સારો, સુંદર, આનંદમય જાય, ધર્મ સંબંધી કાર્યમાં રુચિ વધશે, નાની મોટી યાત્રા થશે, ચોકલેટી શુભ કલર શુભાંક 8 રહેશે. હવે વાત કરીએ આપણે કર્કથી કન્યાની. મેષથી મિથુનની વાત કરીએ. શું છે કર્કથી કન્યાનો કાલનો દિવસ? નિરાંતનો અનુભવ થાય, શાંતિનો અનુભવ, ફસાયેલા નાણાં, પૈસા તમારા પાછા નથી આવતા તો હવે પૈસા પાછા આવવાના છે, પ્રવાસનો યોગ બનશે, સ્વાસ્થ્ય થોડુંક સાચવજો. અત્યારે કર્ક રાશિ ચંદ્ર નબળો છે, તમારો થોડુંક ધ્યાન રાખજો સ્વાસ્થ્યમાં. સોનેરી શુભ કલર શુભાંક 4. સિંહ રાશિ નિર્ણય લેતા પહેલા વિચારજો, પૈસા ક્યાં મૂકવા છે, કેવી રીતે મૂકવા છે, સમજી વિચારીને. મગજ પર કાબુ ના ગુમાવતા. ઉત્સવ, આનંદ, પ્રમોદ થશે, માન સન્માન થશે, કામમાં કોઈ વ્યક્તિ દખલ ના કરે તેનું ધ્યાન રાખજો. રાતો શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિ વખાણ થાય, લોકો તમારી વાતો કરે, સારા કામ થાય, પરિવાર સાથે દિવસ સારો પસાર થાય, સફળતા મળે, ખાનપાનમાં ખાસ સંયમ રાખવું, સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી મેષથી કન્યાની. હવે ખાસ સમય થઈ ગયો છે આપણા દર્શક મિત્રો સાથે સંવાદ કરવાનો, વાત કરવાનો, તેમની મુશ્કેલી દૂર કરવાનો. તો પ્રથમ દર્શક મિત્રને જોડીશું અને તેની સમસ્યા દૂર કરીશું. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં? હર હર મહાદેવ. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ? પહેલા એમ બોલો. બહુ સારો લાગે છે. તમારી બધાની મૂંઝવણ દૂર થાય છે ને દર્શક મિત્રો? તમે મને કહેવાનું, મૂંઝવણો દૂર થાય છે ને? હા, અને જાણકારી પણ મળે છે ઘણી બધી. ખૂબ સરસ, ખૂબ સરસ. એના ઉપરથી અમે અમારા રૂટીન લાઈફમાં એ થોડોક અપનાવીએ છીએ. બધા સૂર્યનારાયણ જળ ચડાવવું ને એવું બધું રૂટીન લાઈફમાં. આપણા સૂર્યનારાયણ ને સૂર્યપ્રકાશનો ગ્રંથ છે, જે વેદોમાંનો એક છે, સૂર્યપ્રકાશનો. એમાં સૂર્યનારાયણને જળ ચડાવવાનો બહુ મોટો મહિમા છે. ફરી એકવાર વાત કરીશું ક્યારેક. અત્યારે તમારી મૂંઝવણ દૂર કરીશું બેન. બોલો. મારા દીકરાની જન્મ તારીખ 6/7/2001 છે. 6/7 અને જન્મ 2001. જી. સમય રાતના વહેલી સવાર 3:31, 5ની રાત, 6ની વહેલી સવાર. જન્મ સ્થળ જુનાગઢ છે. જી. અને હું તમારું માર્ગદર્શન પણ લઉં છું નવા. જી. મારે એનું કરિયર માટે જાણવું છે ને એના લગ્નનું જાણવું છે કે લગ્ન કઈ રાશિ ને ક્યારે સક્સેસફુલ રહેશે કે નહીં, એની ભવિષ્ય કેવું રહેશે. જી. દેખો. બીજું, હા જી બોલો.
હા, ગુરુ રાહુ ને જે ચાંડાળ યોગ ને એ બધું છે, તમે વાત હમણાં જે કરી, હાજી. તો એ બીજા શુભ ગ્રહ હોય એના શું ગ્રહ દોષ પરિણામ થઈ જાય છે એવું થાય? જો હું તમને સમજાવું. ધનુ રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, પ્રદોષનો જન્મ અને શુક્રવાર છે. 7મા સ્થાનમાં મંગળ છે. મંગળ છે એ તમારા સપ્તમ સ્થાનમાં વૃશ્ચિક રાશિનો બેઠો છે. એટલે છોકરાને પાઘડિયો મંગળ કહેવાય. પહેલી વાત તો મંગળ જ્યારે પાઘડિયો આવે ને એમાં પણ શનિ છે ને એ લગ્નના સ્થાનમાં બેઠું છે. એટલે તમારે છોકરાને હાલમાં કોઈ લગ્ન વિશે વિચારવું નહીં બેન. એના 28 પૂર્ણ થાય અને 29મું બેસે ને પછી જ લગ્ન વિશે વાત કરવી. ફરી એકવાર 29 વર્ષ પછી લગ્નની વાત કરવી ને એમાં પણ સામે છોકરીને મંગળ કે શનિ હોય તો જ વાત આગળ ચલાવી, કારણ કે આપણા છોકરાને પાઘડિયો મંગળ વૃશ્ચિક રાશિનો છે. છોકરાની કુંડળીમાં બુધ શુક્ર અને શનિ જોડે છે એટલે એક રાજયોગ થયો, તમે સમજો, બહુ સારો કહેવાય. પણ ક્યારે ફળ આપશે? 28 વર્ષ પછી, 29મા વર્ષે. બીજો પ્રશ્ન તમારું નિવારણ કરી દઈએ. સૂર્ય ગુરુ રાહુ. સૂર્ય રાહુનો અપયસ યોગ થયો અને ગુરુ રાહુનો ચંડાલ યોગ થયો. આનું શું થાય? આના કારણે બાળકને અપયસ એટલે કે જસ ના મળે અને કોઈ પણ કામ કરે ને એમાં સફળતા ના મળે. શું કરવાથી લાભ થાય? સૂર્ય એટલે શું કરવાનું? સૂર્યનારાયણને પાણી ચડાવવાનું ને એમાં શું નાખવાનું? રાહુ એટલે મગ. તો સૂર્યનારાયણને મગનું પાણી ચડાવવાનું એટલે કે એક લોટાની અંદર સરસ મજાનું લીલા મગ નાખીને જળ ચડાવો. ગુરુ રાહુ એટલે ફરી એકવાર કે વિષ્ણુ ભગવાનનો અવતાર છે પીપળો, અને પીપળાની અંદર જળ ચડાવે અને એમાં પીળી હળદર નાખીને જળ ચડાવે. આ કામ નિત્યક્રમ 2 કામ આપ્યા છે. નિત્યક્રમ કરશે ને એની જીવન સુધરી જશે બેન. રોજ કરાવજો. જળ ચડાવે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે 12 સૂર્યના મંત્રો. આટલું કરશો, લાભ જોવાશે. તો દર્શક મિત્રો, તમારી સમસ્યાનું નિવારણ કર્યું, તમારી મુશ્કેલી દૂર કરી. હવે આપણે વાત કરવાની છે બાકી અન્ય રાશિની. તુલા રાશિ શું કહી રહી છે જોઈએ. નોકરી ધંધામાં દિવસ સારો છે, આનંદમય છે. ગૂંચવણો વધે એમ છે. રોજિંદા કરતાં વધારે સ્ટ્રેસ લેવલ વધી જાય. બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ના કરતા, ખોટી જગ્યાએ પૈસા ના વપરાય, વ્યવસાયિક નુકસાન ના થાય. લવંડર શુભ કલર શુભાંક 1 રહેશે. વૃશ્ચિક રાશિને જો વાત કરીએ તો નાનકડી કોઈકની કડવાશ માફ કરવી, ભલું થાય. નવી ખરીદી કરવી, મોકૂફ કામ પૂરા થશે. આવકમાં આવશ્યક હસ્તક્ષેપ ન કરવો. મરૂન શુભ કલર શુભાંક 5 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો ભાઈ બહેનથી લાભ મળશે. સારું છે, ભાઈ બહેન થકી ઓફિસના કામ વધશે, ઝડપી થાય. રહેઠાણ સંબંધી સમસ્યા ઊભી થાય. આજુબાજુમાં આડોશ પડોશમાં કાલ ધનરાશિવાળા ઝઘડો બગડો ના થાય. આડોશ પડોશવાળાને કોઈ તકરાર ના થાય, ધ્યાન રાખજો. ધનરાશિ સાથે વેપારમાં નવા અને લાભદાયી કરાર થશે. ચીકણી શુભ કલર શુભાંક 1 રહેશે. તો વાત કરીશું હવે અન્ય છેલ્લી 3 રાશિ મકર કુંભ મીનની. વેપારમાં ફાયદો થાય, વિસ્તાર વધે વ્યાપારનો, દિવસ મોજ મજામાં પ્રસાર થાય. લોકોની વાતમાં આવીને કશું કરવું નહીં, વિવાદનું સમાધાન થશે. ઉતાવળિયા કામ કરજો તો લોચો થશે, એટલે ઉતાવળિયા કામ કરવાનું ટાળજો. શાંતિથી કામ કરજો. ગ્રે શુભ કલર શુભાંક 1 રહેશે. કુંભ રાશિ, પૈસાનું મહત્વ સમજાય. કેમના પૈસા કહેવાય છે ને, પહેલા કહેતા હતા ગળોયા, કેટલા 20 100 થાય ખબર પડે. બધું ગુલાબી દેખાય. પ્રેમમાં છલોછલ દિવસ, રાજા રાણી જેવી જિંદગી. તમારી વિવેક બુદ્ધિ કામમાં આવશે. ગોલ્ડ શુભ કલર શુભાંક 4 રહેશે. મીન રાશિ, સંતાનનું સુખ મળે, સારા લોકોની મિત્રતા થાય, મિત્રોની સલાહ થાય. બીજાના ભરોસે ના રહેવું, કામકાજમાં સરળતા મળશે. નીલમ શુભ કલર અને શુભાંક 8 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે વાત કરીશું કાલે જેનો જન્મદિવસ છે તેનું કેવું રહેશે. આવતીકાલનો જન્મ વર્ષ કેવું છે ભાઈ? આવનારું વર્ષ એમનું, જે લોકોનો જન્મ 24/8નો છે, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો જાણીશું. પ્રથમ આપણું એ ટેરોટ ઉપાડીશું, જેનો પણ કાલે જન્મદિવસ છે એનું ઉપાડીએ. એક સરસ મજાનું તો ભાઈ આવ્યું છે 5th ઓફ ફ્રેન્ડ્સનું કાર્ડ. અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ આ 5th ઓફ ફ્રેન્ડ્સ માટે, જેનો પણ કાલે જન્મદિવસ છે? કોમ્પિટિશન, કોન્ફ્લિક્ટ, ટેન્શન અને યસ ફાઇનલી સક્સેસ. એટલે માણસને નિચોડીને સક્સેસ આપશે. જેનો પણ જન્મદિવસ છે સફળતા મળશે, પણ થોડુંક નિચોડ તમારો કરી નાખશે. ધક્કા મુક્કી કરવી પડશે. થોડુંક ટેન્શન પણ રહેશે. કામમાં તમારે કોઈકની જોડે બોલવાનું પણ થાય. પણ હા, એટ ધી એન્ડ ઓફ ધી ડે
વિનર તમે છો, સફળતા તમને મળશે. પણ દોડવાનું છે, ભાગવાનું છે અને તૈયાર થઈ જવાનું છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે ને એક તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં પહેરી લે, બહુ સારું રહેશે. તાંબાની વીંટી કાલ બપોર 12 વાગતા પહેરી લે, બહુ સારું રહેશે. વરસ પણ સારું જશે ને તમારું કામ પણ સરળતાથી બધું પતતું જશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરીએ આજે 12 રાશિના રાશિ ભવિષ્યની, કેવો રહેશે 12 રાશિનો દિવસ, પંચાંગ વિશે પણ વાત કરી અને હા, તમારી મૂંઝવણ પણ દૂર કરી. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે તેના વિશે પણ માહિતી આપી. તો આવી જ નવી માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ અને સટીક સમાચાર આપના ટીવી સ્ક્રીન ઉપર. ત્વરત અને ઝડપી સમાચાર, ટ્રસ્ટેબલ સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે આપણે ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.